મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે 11 છે, 11ના બધાને જય શ્રી કૃષ્ણ. જો આજે 11 હતી ને તો જો અમારા ઘરે છે ને સ્વામી પધરામણી કરવા આવ્યા હતા. જો અને આ બેનને સ્કૂલનો ટાઈમ થઈ ગયો એટલે ફટાફટ ઉતરી ગઈ. આવી ખુશિયા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ ફટાફટ. શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. મહાદેવ હર. જો મારા કાનાને છે ને આજે તાવલી આવી ગઈ છે. તો જો કેવો હૂતો છે મારા કાન્યો. હા ફોન ન જોવાય. જો આંખ બળે છે ને. જો જો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો કાના. બોલ તો ખરી. જો કેવો થઈ ગયો મકાનિયો. હાલો મમ્મા લઈ જાય દવાખાને. હાલ ઊભો થઈ જા. હાલ હાલો ફટાફટ જવાનું છે. કોમલ લઈ જાય છે દેવને દવાખાને. કઈ વાંધો નહીં. કોમલબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઓ ભાઈને દવાખાને લઈ જાઓ. અમે બેનને સ્કૂલે મૂકી આવીએ. ચાલો અમે આવી. ચાલો અમે છે ને જઈએ છીએ સ્કૂલે મૂકવા ખુશીબેનને. પછી મળીએ આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા દીપક દેખાણા? હાલો લોચકાવા. હરખાઈ ગયા. વરસાદમાં વરસાદ એટલો પડે છે ને અમે ક્યારના સાહેબની રાહ જોતા હતા. અત્યારે આવ્યા. તમે નવરી નથી થઈ જોમાંથી અમે કઈ ના ઊભા છીએ અહીંયા. ભાઈને પૂછી જો, ભાઈ છે સબૂત. વરસાદ આવતો તો જો પાછો આવ્યો. કેવું બધું વરસાદ આવ્યો 2 વાર આવીને વયો ગયો. તમારે રાહ જોઈને પછી પાછો આવ્યો વરસાદ. સારું ને આવી ગયું. ચાલો વરસાદે તડપી ગઈ હતી એના હાથે. ચાલો બધા લોચો ખાવા. જલ્દી ચમચી લઈ લે. આગવામાં થઈ ગયા 5:30. નાસ્તા કરવાનો ટાઈમ થયો. દેવભાઈ છે ને શું કહેવાય મોકાનો ફાયદો ઉઠાવી લીધો. તાવ આવ્યો ને એને મમ્માને કે હું ખાવું છે. કઈ નહીં મારે મેગી ખાવી હે. આવું કોણે કીધું તું? હે જો મેગી કેવી ધડ જાય છે. જો હે મેગી કેવી ધડ જાય કાના. અને આયા બે હા હું જમાઈ ખબર ને કઈ પરાક્રમ કરે છે. થઈ છે તમારી છેલી કરી દીધી. થઈ ગઈ. હે કેવું પાણી ભરાઈ જશે? બેમાં કાઢ્યું. ભરાઈ ગયું કમ્પ્લીટ કરી દીધું. ગરમ થઈ ટ્રાય કરો. ભીની હોય ચોટી જાય. ભીની હોય ને એટલે સર્કિટમાં પાણી ન હોય તો કાલ હું કહીશ. તે હવે ક્યાં હતા શેકવી. કાલ હું કઈ પરમ દીધું. એ રણજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય. આજે અમારા ભાઈ ઘરે છે. ભાઈ જય સ્વામિનારાયણ. મોઢામાં બોલાય એવું નથી. હે મારી બોટલમાંથી કોઈએ પાણી પીવું નહીં. એવું જ આવે મમ્મી. એવું કઈ ન આવે. કાલે ખાલી સાહેબ હોય એમાં સરસ પાણી આવતું. એ 2 in 1 આવે. તમે 2 બાજુ રાખી શકો. 2 લીટર એટલે ઉપડે ને. શું કે કાંજી કાળા? ઓ કાંજી કાળા હે તાવ. આજે માં કાનિયાને કેટલો તાવ આવી ગયો. દવાખાને લઈ જવો પડ્યો તો. હોસ્પિટલ લઈ જવો પડ્યો તો. ખુશીબેનને ખવડાવીને તો ખુશીબેન હા હું કરતા વયા ગયા. કાકાના જો પાણી પીતો જઈશે પણ ખાઈશે તીખું લાગશે ને તોય. શાક જ ન ગળે ઉતરે દેવલીને. નહીં કાનજી. અય છોકરા જો આજ કાંઈ નહીં બોલે ને ખાવાનું મળી ગયું હોય ને એટલે ભૂવા લઈ આવ્યા હે. કેવા સમોસા? ચીઝ કોર્ન સમોસા કાના. ચીઝી એ ખુશી નથી ભાવતા. મને તો દોડવો તો ભાવે હે. તમે તને ભાવશે તો કે હું ખાઈશ. તીખા ન ભાવે. બટેટા બાફવા મૂકતા ને તો સીટી થાય ને એટલે એમ કે મમ્મી મને કઈક સુગંધ આવે છે. ઈ કે તીખા સમોસા નહીં ખાવ. મોડા હઈશ ને તો ખાઈશ. દોડવાની સુગંધ આવે છે. એમ કો બટેટા બફાય છે.
બટેટા ખાવા છે. મોરા મેં કીધું મોરા જ છે મસ્ત છે ને. તો કે તું તો હું ખાઈશ માસી. તાનિયા તું ખાઈશ? પિઝા ને મંચુરિયન બર્ગર. કેવી ચમચીયું પછી ચમચીયું જાય છે જો, ઉલરતી જાય. પેટમાં ઓલું થઈ જાય દીકરા. વાગવામાં 6:15 થઈ ગયા છે અને ભાઈને તાવ ચડ્યો છે જબ્બર. અને એની બેન સેવા કરે છે જો, બતાવજો. એક મામી ભાઈને પોતા મૂકી દે ને તો બધોય તાવ આવી જાય જો. જો પોતા મૂકે જો એને ભાઈને. જો રેવા દે ખુશી. એવું ન કરે ખુશું, રેવા દેવાય થોડીક વાર. કે મામી ભાઈને પોતા મૂકી દો એટલે બધોય તાવ આવી જાય. એ આંખોમાંથી આવી જાય કે ખુશું મામી તમને ન ખબર હોય એટલે કાના જો ખુશી એવું જ કરે છે જો. ખુશી આમ કર, આમ દબાવ. એને તાવ આવ્યો ને તો કોમલી અંદર બેઠા હતા તો કે મામી કે ભાઈને પોતા મૂકી ગયું ને તો કે બધોય તાવ આવી જાય પોતામાં. કે મને આવ્યું હતું ને તો મને આવું જ થતું હતું. જો કાના કેવું કરે હે જો. ઠંડુ લાગે તાવ ઓલો થઈ જાય કાના. આ જોઈ હવે સારું ન થાય ને તો પછી હવે જોઈ દવાખાને લઈ જઈશું. પણ હવે અત્યારે તો તાવ છે ને પોતા મૂકી એટલે સારું થઈ જાય છે. અત્યારે બધા છોકરાનો ઇન્ફેક્શન છે જો. અમારે બાજુમાં વિનીને 2-3 દિવસથી તાવ આવ્યો છે. 2-3 દિવસથી સ્કૂલે નથી જતી અને 2-3 દિવસથી ઘરમાં જ છે. અને અત્યારે છોકરાઓને સ્કૂલમાંથી જ ના પાડે છે કે તાવ ને એવું બધું હોય ને તો તમે સ્કૂલે ન મોકલતા એમ. કેમ કે બીજા વાયરલ ઇન્ફેક્શન હોય ને એટલે બીજા છોકરા તરત એ લોકોને તરત કેચઅપ કરી લે. આ નાનું છોકરું હોય ને એટલે એ લોકો ના પાડે છે. અમારા ઓમને કેટલા દિવસથી તાવ છે એને કાલે દવાખાને લઈ ગયા હતા. એટલે અત્યારે એને જ કીધું, ખુશીને મેં કીધું આગી જ રાખજે, ઉધરસ આવે ને તો પછી એને ઇન્ફેક્શન લાગે. નાનું છોકરું હોય ને તરત તેને ઇન્ફેક્શન લાગી જાય એમ. હા ઈ જો ઉધરસ ખાય જ છે એને આવે નહીં તો એમ. જો કઈ ની આટા મારે છે. હમણાં સારું થઈ જશે કા ખુશી ભાઈ ને? એવું છે? ક્યાર ની ઓલાને તાવ આવ્યો છે ને બેડ અંદર બેઠા છે ને ક્યાર ની આટા મારે છે. ભાઈને શું થયું? ભાઈને તાવ આવ્યો, ક્યાર ની આટા મારે છે. મામી હજી પગમાં મૂકજો એટલે બધેથી તાવ આવી જાય હે ને કાના. જોઈ કેવું કરે છે. આખું ખોલીને મોઢા ઉપર મૂકી દેવે. મૂકી દો કાના આખું. આમ નીચે રાખ, ચાદર નીચે રાખ કાના ને. ચાદર ભીની થઈ જાય ને તો અમુકનું ઓલું થાય તને. જો હાવ લબરિયા જેવો થઈ ગયો છોકરો. હાય ફેસ માસ્ક લગાવ્યું, થેરાપી કર ના. એવું ન કરાય ખુશું. જો આ બેનની લેફરાઈટ હાલે હે. કાલે એક્ઝામ છે તો અત્યારે રિવિઝન કરાવે છે. ઝાપટ 2 પડી ગઈ અત્યારે. કેવી બેન વિચારે. સિનિયર કેજી. એ જોઈને હે ને રમતમાં જીવ છે. જો એની મમ્મી કઈ ની એને સ્કૂલના ક્વેશ્ચન પૂછતી હતી તો કે મને ઊંઘ આવે છે. અત્યારે હુડ આવી ને તો એને હુવું નથી. જો દાંત કાઢે. જો પૂંદરી લાઈટ બંધ કરને. હુઈ ગઈ હતી, જાગતી હતી.
ઊંઘ આવે લાઈટ બંધ કર. તું હુઈ જા. જો બાઈ ઉઠા આજ વેલા હુઈ ગયા તા જો. ખોટી ખોટી હાવ ખોટી છોકરી જો. મારી હમણાં ઓલી આવશે હમણાં આવશે ભલે હાવ ખોટી. ભલે ઉપાડે કુછું ઊભી થઈને જોવે. મમ્મી એની મમ્મી એને ક્યારની પૂછે છે સ્કૂલનું નામ શું તો એ કહે કે મમ્મી હવે મને બહુ ઊંઘ આવે હો કે. તો પછી થોડીક વાર પછી કહે મમ્મી વાર્તા કરને થોડીક એક બે વાર્તા કરીને પછી સુઈ જાવ. કઈ નહીં ઓલી વાર્તા કરે પણ હજી એને ઊંઘ નથી આવતી બોલ. હનુમાન ચાલીસા બોલી ગઈ આખી બે ત્રણ વાર્તા કરી લીધી તોય હજી જાગે ટગોરા જેવડી આવડી આંખું ફાડે. 12 થઈ ગઈ તોય. હા કેટલા સવા આપણે 11 વાગે ઘરે 11 વાગે આવ્યા ને અહીંયા સિરિયલ પૂરી 11 વાગે અમે લોકો આવ્યા અહીંયા રૂમમાં 11 વાગ્યાની ઓલી વાર્તા કરે છે 12 ને 5 થઈ ગઈ છે હજુ હુતી નથી બોલ. માતાજી વાતો સાંભળે જો ને આપણે કરીએ ની વાતો સાંભળે આપણે. શું સાંભળસ જો ખોટી કેવી છે ખોટી હાવ. સારું ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. સારું ચાલો મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા મારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.